કરશન બાપુ ભાદરકા છે તે આમ આદમી પાર્ટીના પાયાના કાર્યકર્તા કહી શકાય, પાયાના આગેવાન કહી શકાય. ગુજરાતમાં આમ આદમી પાર્ટીને મોટી કરનારું જો કદ હોય તો તે કરશન બાપુ ભાદરકાનું હતું. પરંતુ તેઓએ 5 મહિના પહેલા જ આમ આદમી પાર્ટી છે તે છોડી હતી. ત્યારબાદ અટકળો ચાલી રહી હતી કે કરશન બાપુ કઈ પાર્ટીમાં જોડાશે. પરંતુ હાલ એ સમય આવી ગયો છે અને કરશન બાપુએ ખુદ સોશિયલ મીડિયાના પ્લેટફોર્મ ઉપર લખ્યું છે કે તેઓ કોંગ્રેસ પાર્ટીમાં જોડાવા જઈ રહ્યા છે. ત્યારે કોંગ્રેસ પાર્ટીના જે વરિષ્ઠ નેતા છે અમિત ચાવડા, તેની સાથે પણ વાતચીત થઈ. આની પહેલા પણ જ્યારે કહી શકાય કે જે આદિવાસી સમાજના જે સૌથી મોટા જે નેતા હતા મહેશ વસાવા, તેઓ આમ આદમી પાર્ટી છોડીને તેઓ કોંગ્રેસ પાર્ટીમાં જે કહી શકાય કે થોડા દિવસ પહેલા જ જોડાયા. ત્યારબાદ ફરી એક વખત વધુ એક આમ આદમી પાર્ટીના જે નેતા છે તે કોંગ્રેસ પાર્ટીનો હાથ છે પકડી રહ્યા છે. મહત્વપૂર્ણ એ છે કે તરફ અરવિંદ કેજરીવાલ છે તે ગુજરાતની મુલાકાતે છે અને ગુજરાતમાં આમ આદમી પાર્ટીનું સંગઠન વધુ મજબૂત થાય તે પ્રકારના પ્રયાસ કરવામાં આવી રહ્યા છે. તો બીજી તરફ જે આજે ઘટના બની રહી છે કે આમ આદમી પાર્ટીના જે એક પછી એક જે નેતાઓ છે, જે આગેવાનો છે, તે ક્યાંક ને ક્યાંક પાર્ટી છોડી રહ્યા છે. તો બીજી તરફ એ પણ કહી શકાય કે જે કાઉન્ટડાઉન શરૂ થયું છે સ્થાનિક સ્વરાજ ચૂંટણીઓની પહેલા, કારણ કે ગમે તે સમયે માર્ચ બાદ ચૂંટણીઓ ગુજરાતની અંદર જે મિની વિધાનસભા કહેવામાં આવે છે, જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત, નગરપાલિકા ચૂંટણીઓ હોય છે જે મહત્વપૂર્ણ હોય છે ગુજરાતની રાજનીતિ માટે. તેનું કાઉન્ટડાઉન પણ શરૂ થયું છે. રાજકીય પક્ષોએ પોતાની તૈયારીઓ પણ શરૂ કરી છે. ત્યારે તેની પહેલા રાજકીય પાર્ટીઓમાં ભંગાણ થવું એ સ્વાભાવિક છે. પરંતુ જે કરશન બાપુની જો વાત કરીએ તો કરશન બાપુ આમ આદમી પાર્ટીના એવા એક સક્રિય કાર્યકર્તા હતા કે જેઓને આમ આદમી પાર્ટીને ગુજરાતમાં મોટી કરવા માટે તેને મહત્વનો ફાળો રહ્યો હતો. તેઓ 5 મહિના પહેલા પણ તેઓ પાર્ટી છોડી દીધી હતી આમ આદમી પાર્ટી. ત્યારબાદ તેઓ સતત આમ આદમી પાર્ટીના જે નેતાઓ છે તેના વિરુદ્ધમાં જાહેરમાં નિવેદનો છે તેઓ આપતા હતા. તો સાથે જ ત્યારબાદ પણ તેઓ અટકો ચાલી રહી હતી. કદાચ તેઓ ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ શકે છે, અન્ય કોઈ પક્ષમાં જોડાઈ શકે છે. પરંતુ આજે સ્પષ્ટતા થઈ ગઈ છે કે તેઓ આજે સુરત ખાતે કોંગ્રેસ પાર્ટીની જે જન આક્રોશ યાત્રા છે તેની અંદર પ્રદેશના પ્રમુખ અમિત ચાવડાની અધ્યક્ષતામાં કરશન બાપુ જે છે ભાદરકા, તેઓ આજે કોંગ્રેસ પાર્ટીનો સત્તાવાર રીતે ખેસ છે તે ધારણ કરવા જઈ રહ્યા છે. કરશન બાપુ ભાદરકા છે તે આમ આદમી પાર્ટીના પાયાના કાર્યકર્તા કહી શકાય, પાયાના આગેવાન કહી શકાય. ગુજરાતમાં આમ આદમી પાર્ટીને મોટી કરનારું જો કદ હોય તો તે કરશન બાપુ ભાદરકાનું હતું. પરંતુ તેઓએ 5 મહિના પહેલા જ આમ આદમી પાર્ટી છે તે છોડી હતી. ત્યારબાદ અટકળો ચાલી રહી હતી કે કરશન બાપુ કઈ પાર્ટીમાં જોડાશે. પરંતુ હાલ એ સમય આવી ગયો છે અને કરશન બાપુએ ખુદ સોશિયલ મીડિયાના પ્લેટફોર્મ ઉપર લખ્યું છે કે તેઓ કોંગ્રેસ પાર્ટીમાં જોડાવા જઈ રહ્યા છે. ત્યારે કોંગ્રેસ પાર્ટીના જે વરિષ્ઠ નેતા છે અમિત ચાવડા, તેની સાથે પણ વાતચીત થઈ. આની પહેલા પણ જ્યારે કહી શકાય કે જે આદિવાસી સમાજના જે સૌથી મોટા જે નેતા હતા મહેશ વસાવા, તેઓ આમ આદમી પાર્ટી છોડીને તેઓ કોંગ્રેસ પાર્ટીમાં જે કહી શકાય કે થોડા દિવસ પહેલા જ જોડાયા. ત્યારબાદ ફરી એક વખત વધુ એક આમ આદમી પાર્ટીના જે નેતા છે તે કોંગ્રેસ પાર્ટીનો હાથ છે પકડી રહ્યા છે. મહત્વપૂર્ણ એ છે કે તરફ અરવિંદ કેજરીવાલ છે તે ગુજરાતની મુલાકાતે છે અને ગુજરાતમાં આમ આદમી પાર્ટીનું સંગઠન વધુ મજબૂત થાય તે પ્રકારના પ્રયાસ કરવામાં આવી રહ્યા છે. તો બીજી તરફ જે આજે ઘટના બની રહી છે કે આમ આદમી પાર્ટીના જે એક પછી એક જે નેતાઓ છે, જે આગેવાનો છે, તે ક્યાંક ને ક્યાંક પાર્ટી છોડી રહ્યા છે. તો બીજી તરફ એ પણ કહી શકાય કે જે કાઉન્ટડાઉન શરૂ થયું છે સ્થાનિક સ્વરાજ ચૂંટણીઓની પહેલા, કારણ કે ગમે તે સમયે માર્ચ બાદ ચૂંટણીઓ ગુજરાતની અંદર જે મિની વિધાનસભા કહેવામાં આવે છે, જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત, નગરપાલિકા ચૂંટણીઓ હોય છે જે મહત્વપૂર્ણ હોય છે ગુજરાતની રાજનીતિ માટે. તેનું કાઉન્ટડાઉન પણ શરૂ થયું છે. રાજકીય પક્ષોએ પોતાની તૈયારીઓ પણ શરૂ કરી છે. ત્યારે તેની પહેલા રાજકીય પાર્ટીઓમાં ભંગાણ થવું એ સ્વાભાવિક છે. પરંતુ જે કરશન બાપુની જો વાત કરીએ તો કરશન બાપુ આમ આદમી પાર્ટીના એવા એક સક્રિય કાર્યકર્તા હતા કે જેઓને આમ આદમી પાર્ટીને ગુજરાતમાં મોટી કરવા માટે તેને મહત્વનો ફાળો રહ્યો હતો. તેઓ 5 મહિના પહેલા પણ તેઓ પાર્ટી છોડી દીધી હતી આમ આદમી પાર્ટી. ત્યારબાદ તેઓ સતત આમ આદમી પાર્ટીના જે નેતાઓ છે તેના વિરુદ્ધમાં જાહેરમાં નિવેદનો છે તેઓ આપતા હતા. તો સાથે જ ત્યારબાદ પણ તેઓ અટકો ચાલી રહી હતી. કદાચ તેઓ ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ શકે છે, અન્ય કોઈ પક્ષમાં જોડાઈ શકે છે. પરંતુ આજે સ્પષ્ટતા થઈ ગઈ છે કે તેઓ આજે સુરત ખાતે કોંગ્રેસ પાર્ટીની જે જન આક્રોશ યાત્રા છે તેની અંદર પ્રદેશના પ્રમુખ અમિત ચાવડાની અધ્યક્ષતામાં કરશન બાપુ જે છે ભાદરકા, તેઓ આજે કોંગ્રેસ પાર્ટીનો સત્તાવાર રીતે ખેસ છે તે ધારણ કરવા જઈ રહ્યા છે.